હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 5માં લેસન નંબર 10 વૃક્ષ દાદા ટેકનોટેલ આ પાઠ ભણવાના છે. અહીં આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે ત્રણ પાત્ર છે, એક તો મોન્ટુ, દાદા અને રાહી. મોન્ટુ જે છે એના દાદાને કહે છે, આપણે સોશિયલ નેટવર્કિંગ સાઇટની મદદથી સારું કાર્ય કરી શકીએ છીએ. ત્યારે દાદા કહે, હા કેમ નહીં, કરી શકીએ. ત્યારે રાહી ઊભી સાંભળતી હતી. ત્યારે મોન્ટુ કહે, દીદી કેવી રીતના આપણે આ કાર્ય નેટવર્ક સાઇટ પર કરી શકીએ? ત્યારે રાહી કહે, આપણે વૃક્ષારોપણ કર્યું હોય કે સામાજિક પ્રવૃત્તિ કરી હોય તો તેના ફોટા સોશિયલ નેટવર્કિંગ સાઇટની મદદથી શેર કરી શકીએ છીએ. ચાલ મોન્ટુ, નીચેના કોમ્પ્યુટરમાં કોઈ પણ 3 સોશિયલ નેટવર્કિંગ સાઇટના નામ લખીએ. તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ કઈ કઈ છે? તો જેવી રીતના વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, આ બધી જે છે એ નેટવર્ક સાઇટો છે, જેની મદદથી આપણે એકબીજાને ઇન્ફોર્મેશન જે છે, ફોટા હોય કે પછી કોઈ પણ માહિતી હોય, આપણે એકબીજાને શેર કરી શકીએ છીએ. એને સોશિયલ નેટવર્કિંગ સાઇટ કહેવામાં આવે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતના કરવો આ પાઠમાંથી આપણે શીખીએ. બાળકો જે છે શાળામાંથી પિકનિક પર ગયા હતા, અને પિકનિક ક્યાં ગયા હતા? તો કડાણા ડેમ પર એ લોકો ગયા હતા. કડાણા ડેમની આજુબાજુ ગાઢ એટલે કે ખૂબ જ ઘણું જંગલ હતું, અને જંગલ પૂરેપૂરું વૃક્ષોથી છવાયેલું હતું. પણ થોડા સમયથી આ જંગલમાં કઠિયારાઓ લાકડા કાપીને વૃક્ષ કાપી રહ્યા હતા. કઠિયારો એટલે જ કે લાકડા કાપનાર વ્યક્તિ આવે અને આ જંગલમાંથી લાકડા કાપીને લઈ જતા હતા. કઠિયારાની આ પ્રવૃત્તિ પર કોઈની નજર જતી ન હતી. કઠિયારાઓ આવું કામ કરી રહ્યા હતા, એના ઉપર જંગલમાં કોઈની જ નજર જતી ન હતી. બાળકોએ ડેમ વિશેની માહિતી શિક્ષક પાસેથી મેળવી હતી. જે પિકનિક પર ગયા હતા બાળકો, એ શિક્ષક પાસેથી ડેમ વિશે પૂરી જાણકારી મેળવી હતી, અને શિક્ષકોએ બાળકોને ડેમની આજુબાજુ રમવા માટે 1 કલાકનો સમય આપ્યો હતો. દરેક બાળકો પોતાના ગ્રુપમાં રમતા હતા. અનેક પ્રકારની ગેમ્સ જે છે એ બાળકો પોતાનું ગ્રુપ બનાવીને રમતા હતા. દેયાન અને તેના મિત્રો વડના ઝાડને નીચે ઓટલા પર બેઠા હતા. ત્યાં બેસીને વડના ઝાડ સાથે ફોટા લઈ રહ્યા હતા. એક ઝાડ હતું, એ ઝાડનું નામ છે વડ, એટલે જ કે જેને બનિયાન ટ્રી કહેવાય. એ બનિયાન ટ્રીના નીચે બેસીને આ બાળકો પોતાના ફોટા પાડી રહ્યા હતા અને આનંદ માણી રહ્યા હતા. ત્યાં કોઈકનો રડવાનો અચાનક અવાજ સંભળાય છે. પણ આ બધા બાળકો ફોટા લેવામાં મશગુલ હતા, આટલા બધા વ્યસ્ત હતા કે કોણ શું કરી રહ્યું છે કોઈને પણ ખબર ન હતું. એટલે ત્યાં કોઈનું ધ્યાન રડવા તરફ જતું ન હતું. અચાનક નિષ્ઠા બોલી ઉઠી, મિત્રો સાંભળો, કોઈ રડી રહ્યું છે. બધા ફોટો લેતા અટકી જાય છે અને શોધવા લાગે છે કે કોણ રડી રહ્યું છે. વડના વિશાળ ઝાડમાંથી અવાજ આવે છે. આ ઝાડમાંથી અચાનક અવાજ આવે છે, બાળકો, હું વડ દાદા છું, હું રડી રહ્યો છું. નિષ્ઠાએ આશ્ચર્યથી પૂછ્યું, અરે વડ દાદા, તમે શું થયું? તમે શા માટે રડી રહ્યા છો? તમારી આંખમાં ભય શેનો છે? ભય એટલે જ કે ડર. નિષ્ઠા જે છે અચાનક વડ દાદાને સવાલ કરે છે, તમે શું કામ રડી રહ્યા છો અને તમને શેનો ડર છે? એવા સવાલો જે છે નિષ્ઠા વડ દાદાને કરે છે. ત્યારે વડ દાદા જે છે એ ભીના સ્વર એટલે જ કે રડતી અવાજ જે હોય, સ્વર એટલે જ કે અવાજ, ધીમા અવાજ એ કહે છે, અમારા આ નંદનવનના રોજ રાત્રે કઠિયારાઓ આવે છે. કઠિયારાઓ એટલે જ કે લાકડા કાપવા માટે જે વ્યક્તિ હોય એને કઠિયારો કહેવાય. એ રોજ આવે છે અને મારા પૌત્ર અને પૌત્રીઓને કાપે છે. હું આ નંદનવનનો સૌથી વડીલ છું. કહે છે કે હું બધાથી વડીલ એટલે જ કે બધાથી જૂનો છું, બધાથી મોટું ઝાડ મારું છે, વડીલ હું છું, અને મારા જે પૌત્ર અને પૌત્રીઓને એ કઠિયારાઓ કાપે છે. દરેક પુત્ર અને પુત્રી મારી પાસે મદદ માંગવા માટે આવે છે,
પણ હું નિસહાય છું, એટલે જ કે હું એમને મદદ કરી શકતો નથી, તેમની મદદ કરી શકતો નથી. આ નંદનવન પર જંગલના અધિકારીઓ ધ્યાન નથી આપતા. કહે છે કે નંદનવન પર કોઈ પણ અધિકારીઓ છે એ લોકો ધ્યાન આપતા નથી કે જંગલમાં શું થઈ રહ્યું છે. મારા વાલા પુત્ર, તમે મને મદદ કરશો ને? અધિકારીઓ પણ જાગૃત આવો સવાલ જે છે એ કરે છે કે તમે મને મારા મદદ કરશો કે જ્યારે કઠિયારાઓ આવે છે અમને કાપે છે અને મારા પુત્ર અને પૌત્રીઓ મદદ માંગે છે, પરંતુ હું એમને મદદ કરી શકતો નથી, પરંતુ તમે અમને મદદ કરશો? એવું જે છે વડદાદા નિષ્ઠાને કહે છે. નિષ્ઠા ખૂબ જ ગુસ્સાથી બોલી, અમે તમને જરૂરથી મદદ કરીશું. દેયાન બોલ્યો, ફ્રેન્ડ્સ, આપણે આ નંદનવનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીએ, જેથી વડદાદાની સમસ્યા ઝડપથી દૂર થશે, અધિકારીઓ પણ જાગૃત થશે. દેયાને ફોટા પાડ્યા. દેયાન જે છે એ વડના ફોટા પાડે છે જંગલના, અને કહે છે બધા ફ્રેન્ડ્સ લોકોને કે આપણે આ ફોટા જે છે એ સોશિયલ મીડિયાની સાઇટ ઉપર શેર કરશું, જેથી જંગલના જે અધિકારીઓ છે એ લોકો જાગૃત થશે, કરવા માટે એ લોકો તત્પર નિર્ણય લઈ શકશે. એટલા માટે આ લોકો ફોટા પાડે છે. દેયાને ઘરે પહોંચીને સૌથી પહેલા વાઈફાઈ નેટવર્ક ઓન કરીને ફેસબુક પર નંદનવનના ફોટા મૂક્યા. ઘરે જાય છે દેયાન અને વાઈફાઈ જે છે એ પોતાનું સ્ટાર્ટ કરે છે અને જે ફોટા પાડ્યા હોય ફેસબુક પર અપલોડ કરે છે. નીચે લખે છે, અમે નંદનવનના ભૂલકાઓ છીએ. ભૂલકાઓ એટલે જ કે બાળકો છીએ. અમે તમને કિંમતી ઓક્સિજન ઉત્પાદન કરી આપીએ છીએ, વાયુ પ્રદૂષણ અટકાવીએ છીએ. 100 થી વધુ પક્ષીઓ અમારા પર તેમનો માળો બાંધે છે. અમે તમને 50 થી 100 વર્ષ સુધી કામમાં લાગીએ છીએ. કઠિયારા તેમની સ્વાર્થી પ્રવૃત્તિના કારણે અમારા પર કુહાડીના ઘા કરી પૈસા મેળવે છે. કહે છે જે ફોટા અપલોડ કરે એના નીચે લખે છે, કોના વિશે લખે છે? તો વડદાદા વિશે લખે છે કે અમે જંગલના બાળકો ભૂલકા છીએ અમે, અને અમે તમને ઓક્સિજન આપીએ છીએ, વાયુ પ્રદૂષણ અટકાવીએ છીએ. ઝાડના કારણે વાયુ પ્રદૂષણ અટકે છે, અને ઝાડ ઉપર જંગલમાં અનેક પક્ષીઓ જે છે એ માળા બાંધે છે, અને વૃક્ષનું જે આયુષ્ય છે 50 થી 100 વર્ષ સુધી એ મનુષ્યને કામ લાગે છે. એવી જે વડ છે એના ફોટો અપલોડ કરે એના નીચે લખે છે, અને કહે છે કે કઠિયારાઓ એમનું જીવન ગુજારણ કરવા માટે અમારા ઉપર ઘા મારીને અમને કાપે છે, એવી અરજી જે છે એ કરે છે. અમારી તમને બધાને અપીલ છે કે અમારા નંદનવનને નંદનવન રહેવા દો. કહે છે કે તમને અરદાસ છે, પ્રાર્થના છે કે અમારું વન જે છે એને વન તરીકે રહેવા દો. આ પોસ્ટ લખી ફોટા સાથે દયાને તેના મિત્રને ટેગ કરીને ફોટો ફેસબુક પર અપલોડ કરી દીધો, અને ફોટો જે છે એ ફેસબુક પર અપલોડ કરવાથી અનેક લોકો આ ફોટાને જોઈને એ જાહેરાત વાંચે છે. આ શું, માત્ર થોડી ક્ષણોમાં આ નંદનવનને બચાવવા લોકો કોમેન્ટ લખવા લાગ્યા. અમુક લોકોએ જંગલ વિભાગના ફેસબુક એકાઉન્ટ પર ફોટા ફોરવર્ડ કર્યા. દેયાન અને તેના મિત્રોના આ સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે જંગલના અધિકારીઓએ કઠિયારા સામે કડક પગલાં લીધા. આમ બાળકોએ વડદાદા અને તેમના કુટુંબ કબીલાને કઠિયારાથી બચાવ્યા. દેયાન જે છે એ ફોટાને અપલોડ કરે છે, અને થોડા સમયમાં જોઈ તો આ કોમેન્ટ વાંચીને લોકો એના નીચે કોમેન્ટ લખે છે અને ફોટા જે છે એ ફોરવર્ડ કરવા લાગે છે. એથી જે એ માહિતી જે છે જંગલની એ બધા સુધી પહોંચે છે, અને એના જવાબ રૂપે પણ આવે છે. દેયાન અને તેના મિત્રોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ જંગલને બચાવવાનો પ્રયાસ કર્યો, અને અધિકારીઓએ એના ઉપર કડક જે છે એ પગલાં લીધા, અને કઠિયારાઓને જંગલમાં આવવાથી ના કીધું, અને જંગલને બચાવવાની કોશિશ કરી. તો આપણે પણ
આ વૃક્ષ જે છે એ આપણે વૃક્ષ રોપવું જોઈએ, વૃક્ષને આપણને કાપવું જોઈએ નહીં, કારણ કે વૃક્ષ પાસેથી આપણને ઓક્સિજન મળે છે. વાયુ પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો વૃક્ષ રોપવાથી વાયુ પ્રદૂષણ પણ આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ. તો બધા જ બાળકોએ વૃક્ષારોપણ કરવાનું છે. આપણે એક ઝાડ કાપીએ તો એની જગ્યા ઉપર આપણે 3 થી 4 વૃક્ષ બીજા લગાવવા જોઈએ. ધન્યવાદ.